હાલો. હાલો, હા બોલો. મનસુખભાઈ બોલો છો? હા હા, ક્યાંથી? રાઠોડ તો મોટોથી. હે? એ મનસુખભાઈ રાઠોડ. હા, પણ ક્યાં અટાણે છો તમે? તમે કોણ બોલો? એ હું ગીગાસણ થી બોલું છું, વિમળાબેન. બોલો ને. હાલો. હા બોલો. હવે એક મહિલા ઉદ્યોગ ખોલ્યો છે, શેનો? ભરત ચિત્ર બધું બનાવવાનું, એમ પરોવાનું, દવાનું, ગૂંથવાનું, એવું બધું. હા અને અમદાવાદના સાહેબો છે. હા હવે એક મહિના ઈ કે 45 દિવસનો તમારે પગાર આપવાનો, એમ. હા અને રોજના 200 રૂપિયા એક બેન ને. હા. પછી બેનોનું મંડળ બનાવ્યું છે. ઓકે. એટલે મહિનો ભરી 45 દિવસ ભર્યા અને એને 7 થી 8 મહિના થયા, પણ હજી પગાર નથી દેતા. આવી રહ્યો પગાર. હે? ઈ પગાર હવે આવી રહ્યો કોઈ? પણ હવે તો એના સામે પગલા લેવાય, શું કરવું? પગલા હોય તો લ્યો ને. પગલા ક્યાં અમદાવાદના છે એમ કહું છું, પગલા તો હોય જ ને. છે? એનું એડ્રેસ એ બધું છે. હા તો એમ પગલા ચડે નહીં, કેમ કે ઈ પગલા કઈ બાજુથી આવ્યા ને કઈ બાજુ જાય ઈ નથી મારે. ઈ તો આજો એટલે તમને પૂછી હતી કઈ બાજુ આવે ને કઈ બાજુ જાય ઈ ખબર નથી, એટલે જ. આપણે હવે બેન એમાં એવું છે કે આપણે કઈ સમાજમાંથી બોલો? પટેલ સમાજમાંથી. લેવા પટેલ. હા. સાવલિયા. હા. હા. હવે એમાં એવું છે કે બેન ઈ એનું એડ્રેસ છે તમારી પાસે? હા, બધું છે, પ્રૂફ બધું છે. આ ઓડિયો તમારો પછી વાયરલ કરવાનો છે? કરવું જ પડે ને, તો જ એને ખબર પડે ને. હા. હવે તમારું નામ શું કીધું? મારું નામ વિમળાબેન છે, પણ બગસરા ભાનુબેને આ કામ કર્યું છે. નિર્મળાબેન. હા. નિર્મળાબેન. નિર્મળાબેન સાવલિયા. બેન સાવલિયા. હા, અને બગસરા ભાનુબેન ત્રાપસ્યાએ આ કામ ચાલુ કર્યું છે, એને આ બધું માહિતી જોતી. આ કામ તમે કર્યું નથી? ભાનુબેન હા, ભાનુબેન ત્રાપસ્યા, બગસરા. એક મિનિટ હો. ભાનુબેન લાપસિયા. ત્રાપસ્યા. ત્રાપસિયા. હા. એને પછી બેનોનું મંડળ કરી અને આ બધું કામ કર્યું છે. એ પટેલ છે. અને સવી બેનોનો પગાર હલવાનો. એમની એ પટેલ છે. પટેલ છે, હા. ત્રાપસ્યા પટેલ જ હોય ને. ઠીક ઠીક. પટેલ. પટેલ મંડળ છે બધી બેનોનું. પટેલ. લેવા પટેલ. હા, લેવા પટેલ. ઓકે. હવે બેન એમાં એવું છે, મને એના નંબર બંબર. હા, એ હું તમને ભાનુબેન ના નંબર કરાવું, તમારે ફોન કરાવું. ભાનુબેન ને ફોન કરાવો, પછી એના પુરાવા દ્યો, એનું એડ્રેસ આપો. હા, એ બધું એની પાસે છે. હા. હવે તમારું ગામ કયું કીધું તું? ગીગાસણ. હા, ગીગાસણ. ધારી તાલુકો, અમરેલી જિલ્લો. હા, ઓકે. ગીગાસણ. ગીગાસણ હું ત્યાં આવેલો છું. હે, કોની ત્યાં? અહીંયા ઓલા આપણે સવજીભાઈ કરીને છે ને, સવજીભાઈ. સૌજીભાઈ. સવા બાપા કરીને છે. ઈ અમારે ત્યાં કણા સરસઈ આશ્રમમાં છે ને, અહીંયા સેવા કરતા ને અમે ભજન ગાવા ત્યાં જતા, એટલે અમે એકબીજાને મળેલા છીએ. એના ઘરે હું આવેલો છું. સવા બાપા. હા, સવા બાપા. હા. ઈ કોણ હશે? ઈ સવા બાપા આશ્રમમાં ઘણી વાર સેવામાં આવે છે. આપણે મને આખું નામ ન આવડે, સવા મામા લખેલું છે મારામાં. હવે ગીગાસણ ધારી. ગીગાસણ ના નહીં હોય. હા, ગીગાસણ બાપા આવે ધારી થી છે ને, ઓલા પણ જવાય છે ને, ગીગાસણ આવે ધારી થી 10-12 કિલોમીટર ગીગાસણ છેટું છે. 14 કિલોમીટર થાય. હા, બસ ત્યાં હું ગીગાસણ આવેલો છું. પાસા બાપા હશે તો. પાસા બાપા નહીં. તે સવા બાપા તો કોઈ છે નહીં ભાઈ. શું કરીએ, હું જોઈ લઉં. ચાલુ રાખો. ગીગાસણ એવું મારે હમણાં છે ને, મને દુઃખ થઈ ગયું. મારે ગોતવું ને પાછું બધું, જિંદગી મારી બગડી ગઈ. જિંદગી બગડી ગઈ. કઈ ગીગાસણ. હા. ગીગાસણ. સૌજીભાઈ. સૌજીભાઈ પણ કેવાય એમ. ઈ દલિત માંથી મેઘવાડ છે. હા. દેવદાન બાપા ની દીકરા છે. હા, ઈ મારો બાપ જાણે. ઈ મને આખું નામ ન ખબર હોય. બાકી સકાભાઈ છે. સકાભાઈ છે. સકાભાઈ. હા, ઈ મારો બાપ જાણે. કાઠાડા એવા છે. કાઠાળા એવા. હા, મોટા મોટા દાંત ને. હા, બસ આ ઈ. હા, ઈ સકાભાઈ. સકાભાઈ તરીકે ઓળખાય અહીં કણે. ઓકે ઓકે. હવે મારી મને છે ને, તમે અત્યારે આ ભાનુબેન ને મને રિંગ કરાવડાવો અને મને ઓલા ભાઈ ના નંબર દો. પછી આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને?
હા હા તમ તારે અમારે પછી બેનું ની મંજૂરી પછી. હા કાંઈ વાંધો નહીં. મને છે ને આ ભાનુબેન જે છે એમને કયો અત્યારે મને ફોન કરે આ નંબર ઉપર, એટલે હમણાં હું રેકોર્ડિંગ કરું છું અને આગળ હું છે ને એ ભાઈને ફોન કરું છું. એટલે અંદાજે કેટલો પગાર છે આ પૈસા 25-22 ના કેટલા પગાર છે અંદાજે? રોજના 200 રૂપિયા ને 4 કલાક કામ કરવાનું બપોર પછી. હા પણ એટલે અંદાજે પૈસાનો પગાર કેવડો હોય છે એમ? કુલ 3-3.5 લાખ રૂપિયા થાય છે. અરે અને ફોન કરીને એટલે એમ કે 2 દિવસમાં મીટિંગ લેવી છે આપણે. મીટિંગ લીધા પછી હું તમને કંઈક જવાબ આપે, એટલે ફોનમાં મીટિંગ લે. બેનોનો જવાબ ન સાંભળે ને પોતે બોલીને 5-10 મિનિટ ને ફોન બંધ કરી દે. આવા જવાબ તો 8 મહિના ત્યાં દે છે. એટલે મેં આપણે ધીરજ રાખીએ, ધીરે ધીરે થાય તો ભલે, નકર પછી પગલાં લેવું થાય. કાંઈ વાંધો નહીં. હવે તમે મને છે ને ભાનુબેન ને કયો અત્યારે મને રિંગ કરે, હું હમણાં એને ફોન કરી વાળું છું. હા 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 બરાબર. હા 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 કાંઈ કરાવો એટલે ભૂલી ન જાઓ. એ હા આ નંબર દે. હેલો બોલો માસી. તમે જી હેલો અહીંયા આવી ગયો. હા હાલો હા બોલો. હાલો. હા બોલો. એ અમારું ગૃહ ઉદ્યોગ કેન્દ્ર ચાલુ થયું હતું કોણ બોલો તમે? એના હે તમે કોણ બોલો? ભાવનાબેન બોલું છું. હા ભાવનાબેન. હા તમારો નંબર આપણે માજી ફોન કર્યો તમને આપણે હા નિર્મળાબેન નો ફોન આવ્યો હતો. હા એ ભાવનાબેન બોલે. હા ઓકે હાલો બોલો. અમારે મહિલા ઉદ્યોગ કેન્દ્ર ચાલુ થયું હતું, બેનો આવ્યા હતા અમદાવાદ થી. એને અમને વાત કરીને એના પછી અમે ઉદ્યોગ કેન્દ્ર ચાલુ કર્યું હતું. હા તો એનું 8 મહિના થઈ ગયા, હજી પેમેન્ટ આવ્યું નથી સાહેબ. એમાં એવું છે કદાચ ફ્રોડ નથી ને એમ, એટલે મેં તમારે યાર કીધું નિર્મળાબેન હારે વાત એ તો અમે આગળ ઉપર જાણ્યું નથી કાંઈ. અમને તો ગરીબ ગુજરાતનું અને માનવ કલ્યાણ યોજનાનો સલટી થઈ ગયા છે, એમાં એનો સિક્કો મારેલો નથી કે શીખો નથી. નહીં. મોબાઈલ નંબર ઈ જે મેન કરતા હતા છે ઈ આ જે આવડી આપણે જે કઈ આ ઉદ્યોગના એનું નામ આવડે છે? એનું નામ તો નથી આવડતું, પણ અમને મિનલબેન આવ્યા હતા ને એને અમને આ જોઈન્ટ કરાવ્યા છે. મિનલબેન. એ પછી એમ કહેતા હતા 25 વર્ષ કહેવામાં કામ કરું છું. ઈ કયા ગામના છે? અમદાવાદના છે. મિનલબેન. હાલો મિનલબેન ના મોબાઈલ નંબર છે? તમે જે કાંઈ આ સાહેબો કોક કયો છો કે અમારે ઓલા મોબાઈલમાં બધું આપતા ને ઇન્ટરવ્યુ લેતા, એનું નામ શું છે? એ સાહેબનું નામ તમને મિનલબેન ને પૂછી જો, એને ખબર હોય. એ સાહેબનું નામ તો અમને નથી ખબર. અમારા ઘરે આવી ગયા છે સાહેબ, પણ અમે ફોન નંબર કે એવું કઈ નથી લીધું, કેમ કે મિનલબેન ને દર્શનાબેન બે આગળ હતા, એટલે એ બધું કયો વહીવટ કરતા, એટલે એના ઉપર ભરોસો રાખીને ચાલુ કર્યું હતું. હા તો મિનલબેન ના મોબાઈલ નંબર. મિનલબેન ક્યાં ગામના છે? અમદાવાદના. મિનલબેન ના દર્શનાબેન અમદાવાદના છે. દર્શનાબેન બી. કૃષ્ણાબેન. દર્શનાબેન. કૃષ્ણા. દર્શના. દર્શના. દ્રષ્ણા. હા. દ્રષ્ણા. દ્રષ્ણા. દર્શનાબેન. દર્શના. હાલો દર્શન. હા હાલો હા, દર્શનાબેન. અને એક મિનલબેન. હાલો હવે બે ના મોબાઈલ નંબર દયો. એના WhatsApp માં નાખી દીજો હાલો તમે, એટલે હું બીજા લોકો ફોન ન કરે. એ હા. હા અને ઈ સિવાય જો કોઈ સાહેબ ના નંબર આવડતા હોય. સાહેબના નંબર નથી આવડતા, પણ અમને પછી બેનો સલટી થઈ ગયા છે. ઈ સાહેબનો વિડિયો ઉતારેલો છે, એમાં સાહેબનું મોઢું નથી. હા સાહેબનો વિડીયો ઉતારેલો છે. હા તો ઈ વિડીયો આમાં નાખી દો. સલટી દેવા આવ્યા હતા ને, તો ઈ અમને વિડીયો ઉતાર્યો તો એ સલટી દીધી ને એનો. હાલો એ વિડીયો મને વિડીયો ને ફોટા ને એવું નાખી દો હાલો. એ હા. હા નાખો. મિનલબેન ના દર્શન. હાલો કોણ? એ મિનલબેન બોલો છો? કોણ બોલો તમે? હું મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી બોલો? રામોદ થી. ક્યાંથી? રામોદ. શું કામ હતું આપને? આપણે મિનલબેન બોલો છો? હા બોલો ને ભાઈ. હા મિનલબેન હવે એવું હતું, તમે છે ને આપણે ઓલા નિર્મળાબેન સાવલિયા અને ભાનુબેન ત્રાપસિયા પટેલ બગસરા વાળા. હા 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 કંઈક તમે ટ્રસ્ટમાં કંઈક 20-25-22 નો કંઈક પગાર ને હા એના હા બોલો ને. હા બોલો બોલો. એને રિંગ કરી હતી ભાઈ અમારે હજી આટલો અમારો પગાર કે કઈ કર્યો નથી અને એવું બધું છે, તમારા મારફત ઈ કંઈક તમારો ટ્રસ્ટ નું હતું, એટલે એમાં એના હજી એકેય બાયુનો પગાર કે કઈ કરવામાં આવ્યો નથી. હા
તમે કોણ, ક્યાંથી, તમે કોણ બોલો છો એમ કહો? બેન સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું. અચ્છા, બરાબર છે. હા હા અને ઓલા તમે કઈક એનું જે ઓલા સન્માનનું કઈક દિવસો એના ફોટા ને એવા એવિડન્સ ને બધું મોકલ્યું હતું. હા 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 હા. અને તમારા નંબર મોકલ્યા હતા. એમાં જે ઓલા તમારા સાહેબ છે એ કોણ છે, આપણે જે ભાઈ છે ઈ? હા હા તે બોલો. હા, એનું નામ શું છે? આપને કામ શું છે એમ મને તમે કહો ને એટલે મને ખ્યાલ આવે. બેન એને પૈસા છે કઈ, તમે એની પાસે કામ કરાવ્યું, હા. એનો હજી સુધીમાં પગાર નથી દીધો, એ જ કામ છે. તમે નથી અચ્છા, સમજતા? સમજી. હા, એટલે આજે મારે વાત થઈ ગઈ છે એટલે હું સાહેબ જોડે વાત કરી દઈશ. મારા સાહેબ બહેનો કોણ છે? જોડે એ વાત સાહેબ કરી નું છે. એ સાહેબ નું નામ શું છે? મેં તમને સાહેબ કીધું ને બેન, બરોબર છે કે ભાઈ હું આજે મારે વાત થઈ છે, બરોબર છે. એટલે હમણાં એવું હશે ને તો તમને જ થોડી વાર પછી હું સામેથી કોલ કરી દઈશ હું આ એમ જ પૂછું નંબર છું, ઉપર. મિનલબેન એનું નામ શું છે એમ પૂછું છું. તમે ઠાકવાનું ખોટું કામ કરો છો કે તમે નામ નથી દઈ શકતા? એવું છે ભાઈ, તમને એવું લાગે છે? તો નામ દે. હું આ કહું છું રીતે તમે લેડીઝ જોડે એક સમય આ તો સમજી શકું છું, તમારી વાતને હું સમજી શકું છું ને બહેનોની વાતને પણ બહુ જ સારી રીતે સમજી શકું છું, આ બેન, બરોબર હું છે. એમ કહું છું, મેં તમને પણ તમે જે રીતે અત્યારે વાત કરો છો હા. એટલે મેં તમને આટલું જ કીધું કે હું તમને સામેથી કોલ કરું છું, બરોબર બેન છે. જો મેં તમારી સાથે કોઈ અભદ્ર કે ના ગેરવર્તન ના કર્યું વાત નથી. કરું છું હું તમને ખાલી તમે કે બેન હું સાથે, તમને એટલે મેં તમને સામેથી જ બેન કોલ કરું કહીને જ છું. બોલાવ્યા છે. મેં હા તમારી સાથે કોઈ હા. કોઈ સ્ત્રીનું અપમાન શબ્દ કોઈ બોલેલ નથી. ના ના ના, તમારી વાત સાચી એટલે છે તમે ભાઈ, જે તમારી લેંગ્વેજ પણ હું બદલાવવા માંગો છો ઈ ખોટું છે એમ. ના 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 બદલાવા નથી માંગતી. હા, તમે કહો કે લેડીઝ સાથે, તો પણ લેડીઝ સાથે તો મેં બેન હું એ તરીકે જ વાત કહું કરું છું છું કે ને. હું બદલાવા નથી માંગતી ભાઈ. હા, મેં તો એમ જ મેં તમને તમને પૂછ્યું કે કીધું. સાહેબના નામ શું છે, તો તમે બેન છું પેલા એમ ક્યાં કઈ કહેવાનું જ આવે? હું તમને એમ કહું છું કે સાહેબનું નામ શું છે એવું પૂછું છું. હા, હા, તો તમે એમાં સાહેબનું ગોળ ગોળ નામ મને જો ફેરવવા જો માંડ્યા. બરોબર છે ભાઈ, હે તમે વાત સાંભળો મારી, જી. પહેલા મારી વાત સાંભળી લો, હમ. બરોબર. મેં હા. તમને શું કીધું કે હું તમારી જોડે સામેથી જ તમને કોલ કરું છું. જો મેં તમને ફોન કર્યો ને બેન, ઈ હા મને એવિડન્સ ને પુરાવા ને એવું આપ્યું છે ને મેં તમને હા ફોન હા, કર્યો. હોય જ, સમજી શકું છું. હું ક્યાં કહું છું કે પછી તમે ઈ ખોટું કહો 20 છો. બાયુનો, ઈ 20 એ બેનો છે, એને હા. તમે 1 રૂપિયો આપ્યો નથી અને એના 3-3.5 લાખ રૂપિયા મજૂરી નીકળે છે એવું બધું પુરાવો દીધો છે. તમારા ફોટા મારી પાસે છે. તમે અરે સન્માન કરો છો. કશો વાંધો નહીં ભાઈ, હું ક્યાં કહું છું ખોટું તમે બોલો હા, છો. એટલે તમે એમ, મેં એટલે એવું હું તમને, કીધું. હાજી, એટલે આ તમે જે કે ઓલું જેમ હળવે હળવે કરતા છે ને આમાં તમારે ગોળ ગોળ માં કેસેટ કરાવો છે, એટલે એવું, એટલે મેં તમને કીધું કે એવું ન ના કરો એમ. ના ભાઈ, મેં એવું કીધું કે તમે ખોટું કહો છો. નહીં, હું તમે એવું બોલી? કીધું કે ભાઈ હું એક લેડીઝ છું, હું એક આપણે બે બેન, હા, હું પણ તમને. મેં તમને આટલું જ કીધું કે હું તમને સામેથી કોલ કરીશ. હું હું બોલી ને. ખાલી બેન ભલે કરો કે ન કરો પછી જરૂર નથી, પણ જે સાહેબ તમારા જે તમે કયો છો એનું નામ શું છે? એટલે કોનું નામ કહો છો તમે? આ તમે જે કીધું મારા સાહેબ હારે હા વાત થઈ છે, ઈ સાહેબ નું નામ શું છે? એ હર્ષિલભાઈ નામ છે એમનું. હર્ષિલભાઈ. હા, બરાબર. હા, એટલે હર્ષિલભાઈ. તમે ત્યારે તમારી રીતે, તમે જે રીતે વાત કરો છો ભાઈ, જી. હું તમારી વાતને બહુ સારી રીતે સમજી પણ શકું છું હમ. અને માની પણ શકું છું, બરોબર છે. હા, એટલે અને બેન મારું એટલું મેં કહેવાનું તમને છે એમ કે પણ હવે કીધું ઈ જે સામેથી. હોય છે, મારે એનો જ કોઈ મતલબ નથી કે હું હા. કોઈ અધિકારી નથી, હું એક કાર્યકર છું અને ઈ બેને મને સોશિયલ મીડિયાના હિસાબે ફોન કરેલો છે. હું એક કાર્યકર છું અને કશો એના વાંધો હિસાબે નહીં ભાઈ, હે, ભલે ને કર્યો તમે હાલો ફોન. કાંઈ વાંધો, જો હવે બેન બને તો એનું જે કાંઈ છે ઈ પતાવી દ્યો એવું ભાઈ, મારું તમને પતાવવાનો તો પૂરો પ્રયત્ન ચાલે જ છે ભાઈ. હમ. કોઈનો 1 રૂપિયો જુઓ, હું એક છે ને, હું પણ એક સ્ત્રી છું, હમ. બરાબર છે. એટલે એક સ્ત્રી તરીકે મને પણ સમજણ બહુ જ સારી છે ભાઈ. હમ. એ બહેનો મહેનતથી જે કામ કર્યું અને અમે પણ એટલી જ મહેનત કરી છે સામે, બરોબર છે. એટલે એ પ્રમાણે હું બહુ જ સારી રીતે બધું જ સમજી શકું છું ભાઈ, અને એનો પૂરતો પ્રયત્ન ચાલે છે. હા, કામમાં મોડા પડ્યા છે, લેટ થયું છે, એ માનું જ છું હું, ઓકે. બરોબર છે. એમાં કોઈ, હું એ વસ્તુને નથી ગણકારતી એવી તો વાત જ નથી ભાઈ. જુઓ તમારે, બરોબર. એમાં શું છે કે ભાઈ ઈ છે ને કે જે તમે જે સાહેબ નું કયો છો એને એવું કીધું કે ભાઈ 5 મિનિટ કંઈક લેક્ચર દઈને પછી ફોન કાપી નાખે છે, ઉપાડતા નથી, આવું ના કરશે. ના ના, એટલે ઉપાડતા નથી એવું તો નહીં, મેં તો વાત કરાવડાવી છે. ના બેન, મારી પાસે ઓન પુરાવો છે બધો. હા, પણ એમની, મેં તો એમની જોડે વાત કરાવડાવી છે ભાઈ, હા, બહેનો પણ જોડે. ઈ કંઈક તમારે જે કંઈ ઓલું મીટિંગ નું ફોન માથે કરાવીને પછી કાપી નાખે છે કે 5 મિનિટ વાત કરીને પછી કાપી નાખે, પણ એને હા. લેક્ચર ની જરૂર નથી, એને જરૂર પૈસાની છે.
એ તો હું સમજુ જ છું ભાઈ. એટલે હાલો હું આ તમારી યારે વાત કરું બેન, એને વાતથી કોઈ મતલબ નથી. આપણે જે વાત કરી ને ઈ મુદ્દો એનો એ ખાલી એટલો જ મુદ્દો છે કે ઈ બેનું એ જે કાંઈ તમે આ ઓલું સમજી ગઈ એના પૈસાની વાત છે. હું આ તમારી ગૃહ વાતને બહુ ઉદ્યોગ સારી રીતે જે સમજી શકું છું ભાઈ. ગૃહ ઉદ્યોગ ખોલ્યો પણ એમાં એનો ગૃહ ઉદ્યોગ ખોલવાને બદલે એનું ગુમાવ્યો એવું થયું છે. એટલે એને મને કીધું. ના ભાઈ જુઓ સમજો, હું હજી કહું છું તમને, ફરી વખત બોલું છું, આ જ વાત તમને હું કહું છું. હા 100% લેટ થયા છે એ વાત નક્કી છે. અમારાથી જે બોલવાનું હતું, અમે જે કીધું હતું એ કમિટમેન્ટ નથી પડાયું, એ પણ હું માનું જ છું ભાઈ. જી જી હું 100% માનું જ છું વાતને. હું નથી માનતી એવું નહીં. ઇવન બહેનોને પણ જોડે અમે કેટલા અપડેટમાં છીએ જે તમને બહેનોએ કીધું જ હશે. બરોબર છે, વાત સાચી છે, પણ એને અત્યારે છે ને આ મારી વાત સાંભળો, પછી હું તમારી વાતને પણ બહુ સારી રીતે સાંભળી લઈશ ભાઈ. પણ અમારા મનમાં અમારી વસ્તુમાં એવી કોઈ વાત જ નથી. પહેલી વાત એ, હા લેટ થયા છે એ 100% હું કબૂલ જ કરું છું ભાઈ. બરોબર છે, પણ હા બનતા જે પ્રયત્નો છે એ ચાલુ જ છે. એમાં એવું નથી કે 1 મિનિટ પણ બેઠા છીએ અમે. બરોબર છે, હા તમે તમારી રીતે એકદમ સાચા છો ભાઈ. બરોબર, હવે એમાં એવું છે બેન, સાચા છે. બરોબર છે. આમાં બેન છે ને, આમાં સાચા ખોટાનો વિષય નથી. આ વિષય ખાલી એટલો છે કે એનો એટલે એની જે કાંઈ તમે એને જે આશ્વાસન આપ્યું હતું ને એને જે કાંઈ આશ્વાસન આપ્યું હતું અને આપ્યું છે એ 100% પાડીશું. 100%. હા, એટલે ઈ અત્યારે એને જો તમે પાળો છો, પણ હવે ઈ લોકોનો વિશ્વાસ ઉડી ગયો છે ત્યારે ઈ આ વાત બજારમાં આવી છે બેન. એ તો કોઈ પણ વ્યક્તિ હોય. આ વાત છે ને ઈ બજારમાં આવી છે. એટલે બજારમાં આવી એટલે મતલબ સોશિયલ મીડિયા સુધી પહોંચી છે. એટલે તમને મેં મારો કહેવાનો, તમે મને કીધું, ફોન કર્યો, થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર છે કે તમે આટલું સમજીને તમે મને ફોન કર્યો છે. બરોબર છે, બને એટલું તમે એડજસ્ટ કરો. આમાં બને એમ નહીં, 100% બનવાની વાત જ ના હોય ભાઈ. પછી આપણે દર્શનાબેન છે, દર્શનાબેન તમારી સાથે. હા એટલે તો કહું છું કે અમે અમારા બનતા પ્રયત્નો ચાલુ જ છે. અને એવું નથી કે બને એવું, એવી પણ વાત નથી. હા ભાઈ, હવે એને આપણે કેટલા દિવસમાં આવડું આ તમે આપી દેશો એવું? હું એ જ કહું છું ને, એટલે જ હું કહું છું કે સાહેબ જોડે જ હું વાત કરીને, આજે મારે બેન જોડે પણ વાત થઈ ગઈ સવારે ભાઈ. બરાબર છે, એને હજી નથી આવ્યો કોઈ, એની હારે વાત નથી થઈ. એને મારે હમણાં સાહેબ મારે બેન જોડે વાત થઈ ગઈ. ક્યાં બેન હારે? ક્યાં બેન હારે? ભાવનાબેન સાથે મારે સવારે વાત થઈ કે હું આજે સાહેબ જોડે વાત કરીને તમને કોલ કરું છું. આવું ભાવનાબેનને મેં ફોન કર્યો. અત્યારે મેં ફોન કર્યો ને એટલે જવાબ આપ્યો છે આજે. હા, અત્યારે હજી મારે એનો ફોન કાપ્યો એટલી જ વાર લાગી છે. હા, એટલે કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે એડજસ્ટ કરો બેન. હા ભાઈ, થેન્ક યુ. બરાબર છે, ઓકે. તમે અમને સમજ્યા એના માટે થેન્ક યુ. હાલો. હા, દર્શનાબેન બોલો છો? હા બોલો, કોણ બોલો? હા બેન, હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી, ગોંડલની બાજુમાં રામોદ છે ત્યાંથી. રામોદથી? હા. હા બોલો. હવે હું એમ કહેતો હતો બેન, આપણે જે કાંઈ તમારું ગૃહ ઉદ્યોગ છે એ કયું ગૃહ ઉદ્યોગ છે? તમે કોણ બોલો છો? હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. અચ્છા, રામોદથી? હા. અચ્છા, હા બોલો. હા, હવે ઓલું જે કાંઈ તમારો ગૃહ ઉદ્યોગ છે એ શેનો છે? તમે કેમ પૂછો છો મને? બેન ઓલું તમે જે કાંઈ ગૃહ ઉદ્યોગમાં આપણે જે ઓલા ભાવનાબેન ત્રાપસિયા લેવા પટેલ બગસરાના. હા. હું એમને તો ન પૂછાય ને, અમને કઈ કીધું હોય તો જ ફોન કર્યો ને. ના એટલે તમે કોણ છો એમ પૂછું છું. એ તો મેં તમને મારું નામ ઠામ તો બધું આપ્યું બેન. એટલે પણ તમારું નામ આપ્યું, પણ તમે એટલે મીન્સ કે ક્યાંથી બોલો છો ને તમારું ડેઝિગ્નેશન શું છે હું એમ પૂછું છું. બેન હું સામાજિક કાર્યકર છું. અચ્છા, હા એમ પૂછું છું. હાજી. પછી એમાં ઓલા નિર્મળાબેન સાવલિયા. હા. અને ભાવનાબેન ત્રાપસિયા બગસરાના. હા. પછી તમે અને મિનલબેન. હા, એટલે એમાં એને કઈક જે મજૂરી છે એમાં હજી આપી નથી અને એના માટે એમાં એવું છે, કદાચ તમારી મિનલબેન સાથે બી વાત થઈ હે ને? હા, થઈ ને. અત્યારે આમાં એવું છે, અમે લોકોએ આ કામ શરૂ કર્યું ને ત્યારે અમને જે સાહેબ છે ને એમણે એવું કીધું હતું કે 2 થી 3 મહિનામાં એ લોકોનું આવી જશે. બરોબર, એટલે અમે આગળ એ જ રીતે વાત કરી હતી. હવે કોઈક પરિસ્થિતિના કારણે કંઈક એમાં બદલી થઈ છે, જે ઉપર જે ઓફિસર હતા ને એમાં. બરોબર, અને એના કારણે સાંભળો, તમે મને પ્રશ્ન પૂછો ને તમારો જવાબ તો સાંભળી લો.
હવે એના કારણે ત્યાં આગળ એ લોકોના ચેક જે છે ને એ કોઈક કારણોસર એમને જે તપાસ કરવી છે ને સાહેબને, એ તપાસમાં હજી અમરેલી એમણે એનું સર્વે કર્યું નથી એટલે ચેક રોકી રાખ્યા છે. એવું નથી કે એ લોકોના પૈસા નથી આવવાના, બરોબર, પૈસા આવવાના છે, પણ થોડુંક આમાં આ કામ જે છે ને એને લીધે ડિલે થાય છે. તમે કાર્યકર્તા છો તો તમને બી ખ્યાલ હશે સરકારના કામમાં કેવી રીતની બધી પ્રોસેસ હોય છે, બરોબર. અમે લોકોએ જવાબદારી લીધી હતી, પણ અમને લોકોને ઉપર જે કીધું હતું અમે લોકોએ નીચે એ જ વાત કરીને અને આગળ કામ ચાલુ કર્યું હતું. બીજી વાત એ કે અમે એ લોકો પાસેથી એક બી રૂપિયાનો કોઈ ખર્ચો નથી કરાયો ક્યારે બી, બરોબર, એક બી રૂપિયો નહીં. તમે ભાવનાબેનને પૂછી શકો છો કે ત્યાં આગળ કોઈ બી બહેનોને પૂછી શકો છો. અમે લોકોએ એક ખવડાવવા પીવડાવવાનો ખર્ચો એ લોકો પાસેથી નથી કરાવડાવ્યો. બધી વસ્તુના ખર્ચા જે પણ છે સામાનના કે બધી વસ્તુના ખર્ચા અમે આપ્યા છે. એક બી રૂપિયો એ લોકો નથી આમાં ફસાયેલો, ખ્યાલ, બરોબર. એ લોકોના વળતર જે છે એ 100% આપવાનું છે અને એ અમને મળે ને એટલે અમે આગળ પાસ કરીએ. ક્યાંય તમારે જે એટલે મીન્સ કે જેની જોડે તપાસ કરવી હોય એને કરી શકો છો. અમે લોકોએ આમાં વચ્ચે કશું જ કોઈ વસ્તુ, જે બી વસ્તુ તમને કીધી ને એમાં તદ્દન રૂપે આ જ સત્ય હકીકત છે કે ઉપરથી અમને હજી ચેક મળ્યા નથી. એ કારણોસર હજી એ લોકો સુધી પહોંચ્યા નથી. જેવા અમારી પાસે આવે ને ત્યાંથી સાહેબ છૂટા કરે એટલે અમારે રાખીને શું કરવા છે ચેકને? વાત સાચી છે, પણ ઈ અત્યારે આ લોકો તો ગામડાના માણસો છે એટલે એને તો ખ્યાલ નથી. ના, તમારી વાત બરોબર છે, પણ તમે પણ જો આ વસ્તુને સમજો છો તો તમે પણ તમારી રીતે એ લોકોને થોડુંક સમજાવો આ વાતને. અમે તો સમજાઈ છે. જે કઈ છે ઈ રેકોર્ડ ઉપર હોવું જોઈએ. એની પાસે તમે શું દીધું છે રેકોર્ડ? હાલો મને કહો છે. અચ્છા, અમારે લોકોને એક બી રૂપિયો હજી સુધી મળ્યો નથી આમાં. તમને મળ્યો નથી મળ્યો? હાલો તમને મળ્યો નથી, ઈ તમારો પ્રશ્ન થઈ ગયો. તમે જે કઈ કંપનીમાં જોઈન્ટ થયા, જે સરકારી મિશનરીમાં જોઈન્ટ થયા, તમારી વાત બરોબર છે, પણ તમારી પાસે કોઈક એવિડન્સ તો હોવું જોઈએ ને ભાઈ અમારી પાસે આ પરિપત્રક, અમારી પાસે કોઈ પણ આધાર પુરાવો કે કઈ એગ્રીમેન્ટ કરેલું છે? હું તમને છે ને સાહેબનો નંબર તમને બેને આપ્યો નથી. ડાયરેક્ટલી એમની નહીં, અમને તમારું નામ દીધું, તમે તમને ફોન કર્યો. ના બરોબર છે, તો બેને તમને જવાબ આપ્યો ને એ વસ્તુનો? જવાબ આપ્યો, પણ ડાયરેક્ટર છે બેન, એમણે જવાબ આપ્યો ને તમને? મિનલબેન છે એ મેન છે. હા, કાંઈ વાંધો નહીં. હવે તમે આપણે અમદાવાદમાં રહ્યો છો? હા, અમદાવાદમાં છો. ઓકે, કાંઈ વાંધો નહીં બેન. હવે એમાં જે કાંઈ છે ઈવડે નાના માણસો હોય, મજૂરી કામ, કેમ કે ખેડૂત છે એટલે ના, વાત તમારી બરોબર છે તમારી. અને અમને લોકોને કેટલું લાગતું હોય એ વસ્તુ અમે તમને હું કેવી રીતે કહું કે અમે એવું કોઈ લઈને ભાગી જવા વાળો તો દર્શનાબેન, અત્યારે કોઈ પણ માણસ પાસે 1 કલાક ટાઈમ નથી. સાચી વાત છે. અને એને તમે આટલા 2-3 મહિના જે કાંઈ તમે એની પાસેથી કામ કરાવ્યું તો ઈ એની મજૂરીની લાલચે કર્યું છે. હવે ઈ લાલચ રે એમાં તો ચીટિંગ થયું ગણાય. ના, નથી, અમે નથી કર્યું કોઈ ચીટિંગ. એને શું થયું છે? એને મળ્યું છે, નથી મળ્યું કે હા કે ના? ઈ વસ્તુનું એને શું સમજવાનું? હવે તમારો ફોટો જે તમે કઈ પાડ્યો છે એકાબીજે ઓલું કઈક તમારો ઓલું કાર્ડ દઈને, ઈ ફોટા સિવાય તમે એને શું એગ્રીમેન્ટ કરી દીધું છે? તમારી પાસે એવું કયું હતું કે તમે એને ઈ કઈક સરકારી ધારા ધોરણ મુજબ કઈ લખાણ કે બાંહેધરી કે એવું કઈ આવી રીતે છે ને ક્યાંક બીજે બધે હજી ઘણી બધી જગ્યાએ આવી રીતે એમના કામ ચાલેલા હતા. એ પ્રોજેક્ટ તમે જોઈને અને પછી કામ સ્ટાર્ટ કર્યું હતું એમની સાથે, બરોબર. અને મને તમે અત્યારે બતાવ્યું ભાઈ આ અમારે હાલે છે, પણ ઈ એને મળ્યું નથી. અને તમારી પાસે એવી કોઈ ખાતરી કે આ કંપની આ છે ને આ સરકારી આ યોજના છે એવું તમારી પાસે શું છે? વાત બરોબર છે તમારી. તમે હાલો સરકારી કામ કરો, પણ સરકારના નેજા હેઠળ ખોટું થઈ રહ્યું છે. ઈ કેમ? અત્યારે તો ડુપ્લિકેટ કોર્ટો પકડાય છે, ડુપ્લિકેટ પોલીસ પકડાય છે, ડુપ્લિકેટ બધું પકડાય છે. બરોબર છે. અમદાવાદમાં ડુપ્લિકેટ કોર્ટ પકડાણી છે માનવ કલ્યાણ ટ્રસ્ટ કરીને. ઈ ટ્રસ્ટી સરકારમાં ના આવે. ના, એટલે એના હેઠળમાં આપણે ઈ બધું તમારું ઉપજાવી કાઢેલું છે માનવ ટ્રસ્ટ ને. પછી એની હેઠળ આવડા લોકો પાસે મજૂરી કરાવી લેવાની, મજૂરી કરીને પછી હવે ચેક નથી નીકળતા અને આવું થયું તેવું થયું, એ બધે બહાના થઈ ગયા. પણ જો ક્લિયર હોય તો તમારું એગ્રીમેન્ટ કરેલું હોય ભાઈ અમારી આ સંસ્થા છે ને અમે આ એગ્રીમેન્ટ કરી દઈએ છીએ, આટલી બૈરાવું આમ કામ કરશે તો આ એગ્રીમેન્ટના આધારે તમને પૈસા ચૂકવવામાં આવશે. પછી તમે એમાં કઈક ઊંચા નીચા થાવ તો તમારી માથે કોર્ટ કેસ થઈ શકે છે. સાચી વાત છે. પણ ખાલી આશ્વાસન, ખાલી કાગળિયો બતાવીને લાવવું એટલે એક જાતનું અમારા માનવા પ્રમાણે ફ્રોડ ગણાય. કેમ કે એવિડન્સ શું? એમ પુરાવો શું તમારી પાસે? તમે પુરાવો આપો. કદાચ એ સાહેબ સાથે વાત કરવાના છે મિનલબેન, બરોબર. એટલે
હવે આ અઠવાડિયું છે ને તમે થોડુંક હવે એ લોકોને થોડાક તમે તમારી રીતે બી એ કરો, અમે અમારી રીતે ગમે ત્યાંથી એમનું કરાવીને આપવાનો પ્રયત્ન અમારું એમ કરીએ. કહેવાનું છે કે આ જે ગવર્મેન્ટ જોબ હોય તો એમાં સરકારી કર્મચારી આવે, આ જે કઈ છે એ પ્રાઇવેટ હા, એ સરકારી કર્મચારી, સાચી એમાં વાત છે. સરકારી તમને જે આપણે નંબર આપે છે ને ગ્રામ પંચાયત ની અંદર જે સરપંચ હોય ને ઈ બોગો જ હોય, સાચી વાત ઈ છે. ગામડાનો માણસ હોય, પણ એક ટીડીઓ સાહેબ, એક તલાટી મંત્રી એમાં સભ્ય તરીકે સરકારી સભ્ય આપે છે, જેથી કરીને સરપંચને કાંઈ જ્ઞાન ન હોય તો એની બધી તમામ કાયદાકીય વિધિ થાય ન થાય એ બધી તલાટી મંત્રી એની એક્સેશન કરી શકે છે. બરોબર છે. એમ તમારી પાસે કોઈ એવો સરકારી કર્મચારી છે કે તમારા ને તમારા સાહેબો ઉભા કરેલા છે એમ? ના ના ના, એ સરકારી કર્મચારી છે ભાઈ, હે, સરકારી કર્મચારી જ છે એ. સરકારી કર્મચારી હોય તો ઈ ટ્રસ્ટ ક્યાંથી આવે તો એમાં? એટલે પર્સનલી એમણે એ કર્યું છે. જો તમારા પ્રશ્ન જે પણ છે ને આ બધા, એ તમે નંબર 2 ને આપ્યો તમને સરનો? હા, કેમ કે એમાં છે ને, એમાં તો જે એમની સાહેબ સાથે તમે ડાયરેક્ટ છે ને, આપણે એવું હોય તો કોન્ફરન્સમાં જ વાત કરીએ. કરો ને બેન, મને બરોબર કહેવા છે. દો, જોડો ને ફોન. મારી પાસે નથી નંબર એમનો, બેન પાસે છે. હું બેનને કહું છું તમને ફોરવર્ડ કરે, ક્યાં તો તમને કોન્ફરન્સમાં વાત કરાવે, બરોબર? અને તમે આ બધા દરેક પ્રશ્ન એમને પૂછી શકો છો. ઓકે સર, ઓકે. જેમ ભાવનાબેન ને એ લોકો છે ને, એવી રીતે અમે લોકો તો અમારું એક સારું એવી રીતે સમજીને અમે કામ સ્ટાર્ટ કર્યું હતું, બરોબર છે? કે ભાઈ બહેનોને કંઈક કામ અપાઈએ. અમારી ભાવના તો ક્યાંય ખોટી એવી હતી નહીં. પણ અમે લોકો બી આમાં તમે જે બધું બોલો છો ને, એ બધા પ્રશ્ન અમારે પણ એમને કરવા પડે. એમ નહીં, તમે જે કઈ કામ કરો છો તો તમે ઈ ટ્રસ્ટમાં તમને શું હોદ્દો આપ્યો છે? અમે લોકો ટ્રસ્ટમાં કામ નથી કરતા. હું તો અલગથી જ, હું તો મારું પોતાનું અલગ જ કામ છે. મેં બેન સાથે મારી આ ઓળખાણ હતી ત્યાં આગળ, એટલે એમને ત્યાં માર્કેટિંગ ને એમાં હેલ્પ કરી હતી. એટલે તમે એમાં ક્યાંય છો નહીં? ના, એમાં ટ્રસ્ટમાં તો મારું કશું કઈ છે નહીં. તો એમાં બરોબર, પણ બેનની સાથે જરૂર હું જોડાયેલી છું. બરોબર, એટલે એમને આ મારું ત્યાં આગળ બીજું બધું જે કામ હતું એને લીધે મારે ઓળખાણો હતી, એટલે અમે લોકોએ એમને ત્યાં આગળ મીટિંગો કરાવીને એ બધું કામ કરાવડાવી આપ્યું હતું. ઓકે સર, ચાલો હું એમની હારે વાત કરવા. ભાવનાબેન, હા મનસુખભાઈ બોલું, રામોથી. હા હા, ઓલા બેન હારે તમારે એનો ફોન આવ્યો તમારામાં? નહીં, બેન નો ફોન મેં કર્યો તો એ બેન કે સાહેબ હારે હમણાં વાત કરાવીને તમને ફોન કરું એમ કીધું. હા, મને એવું કીધું કે મારે હમણાં ભાવનાબેન હારે વાત થઈ એવું કીધું મને. હા, એમ કીધું એને મને. હા, એટલે અત્યારે મારે એની હારે વાત થઈ, એટલે એ હમણાં થોડા દિવસમાં જ કરાવી દે છે એવું કહે છે. હા, એ જેવા તમને 2 મહિના થયા કે સાહેબ. હા, પણ હવે એમાં એવું છે બેન, આવા ગૃહ ઉદ્યોગમાં કે એનું બિલ કે આવું બધું લઈને પછી કામ કરાય. આમાં શું છે કે આવી રીતે કામ કરાવી એનું જે કઈ ચીટિંગ ના કામ કરતા હોય. પણ અમને એમ ઓલા કેવું કહેવાય, બોલા ગરવી ગુજરાતનું ને ઓલા તથાસ્તુ કંપનીના અમને કાર્ડ આપ્યા છે. એમાં મિનલબેનનો, દર્શનાબેનનો ફોન નંબર છે અને તથાસ્તુ કંપનીનું કાર્ડ છે આપ્યું છે. હા, પણ એ કાર્ડ આપ્યું, પણ અત્યારે તમે જે કામ કર્યું એને હવે અત્યારે તો સાહેબને પૂછી લો, ફલાણાને પૂછી લો, એવું બધું આલાબાલા મારે છે. એવું તો અમને 2 મહિના થયા કે સાહેબને પૂછીને અમને ફોન કરું. સાહેબને અમારે જોડાવે, વાત કરાવે. સાહેબ 5 મિનિટ માંડ વાત કરે. બેન તમારે બધી કાગળિયા પ્રોસેસ હાલે છે, થઈ જાય એટલે તમારું પેમેન્ટ મોકલી દેવું. એ જવાબ અમને 2 મહિનાથી આપે. હા, એટલે એમ છે, એટલે અત્યારે એનું સાચા ખોટું છે. પણ હવે અત્યારે એમ કીધું કે હું સાહેબ હારે વાત કરીને તમને હમણાં કરાવી દઉં છું. મને એવું કીધું કે મારે ભાવનાબેન હારે વાત થઈ. હા, એ વાત થઈ, એટલી વાત થઈ એટલે અત્યારે મારે. હા, એટલે તમારું કયું ગામ છે? અમારું બગસરા. બગસરા, ઓકે. હા, ભલે બેન, હાલો હવે હમણાં એની સાહેબ હારે વાત થાય ને એટલે હમણાં વાત કરું છું. એ હા, ભલે ભલે.